એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। આ યાત્રા એટલે કે જનજાતિ ગૌરવ કળશ યાત્રા, જેની શરૂઆત કરવામાં આવી હોય, જેની પૂર્ણાહુતિનો કાર્યક્રમ આજે યોજાયો। વડોદરા શહેર MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલી જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સમાપન થયું। આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે ખાસ સમારોહ યોજાયો, જેમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલી, એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની સુંદર પેઇન્ટિંગ તૈયાર કરી અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। He was imprisoned, he was tortured, and then at last he was silenced. But can you silence a storm? Can you imprison an idea? No. Birsa Munda might have left the world, but his spirit became immortal. It awakened the generations to come. Even the Britishers had to come up with the Chota Nagpur Tenancy Act to protect the land of the Adivasis. सांस्कृतिक नगरी में आर्ट्स फेकल्टी आंगणे આવ્યો છે। तो ए प्रसंगे हूँ कलासंकाईना डीन तथा मंच पर उपस्थित मित्रों ने विनंती करूँ कि भगवान बिरसा मुंडाजीनी આપણી જ યુનિવર્સિટીમાં તૈયાર કરાયેલું આ તૈલચિત્ર અહીંયા અત્રે એ ચિત્રનું અનાવરણ। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે કોમર્સ ફેકલ્ટી ખાતે આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજે બિરસા મુંડાજીની જે રથયાત્રા નીકળી હતી, ભગવાન બિરસા મુંડાની જે જન્મભૂમિ છે ત્યાંથી આજે માટી લાવવામાં આવી હતી। એ માટીને 1000થી પણ વધારે કેમ્પસોમાં લઈ જઈને એમના વિશે એમની જાણકારી આપી, ભગવાન જે એમને જે કાર્યો કર્યા છે એ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એની માટે દરેક ભારત વર્ષમાં રેલી કાઢવામાં આવી હતી, જેની રેલીનું આજે MS યુનિવર્સિટીમાં સમાપન છે। આશિષ સોલંકી, MS યુનિવર્સિટી મંત્રી। આજરોજ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જે જનજાતિ ગૌરવ કળશ યાત્રા ચાલી રહી છે, જેનું આજે વડોદરા શહેરમાં આગમન થયું હતું। વડોદરાની વિવિધ કેમ્પસોની અંદર એ જનજાતિ ગૌરવ કળશ યાત્રા જે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની પવિત્ર માટી છે એને કેમ્પસની અંદર લઈ જઈ વિદ્યાર્થીઓને બિરસાયતના મેસેજ પહોંચાડવામાં આવી રહ્યા છે, જેનું MS યુનિવર્સિટી ખાતે ભવ્ય સ્વાગત કરી અને ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે MS યુનિવર્સિટીના સમાપનનો કાર્યક્રમ કર્યો છે, જેની અંદર ફેકલ્ટી આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોડાયા છે। કેવા પ્રકારનો કાર્યક્રમ અત્યારે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, એનું અનાવરણ સાથે સાથે જે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની માટી છે એનું પૂજનનો કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે। સંગોષ્ઠી છે જિગ્નેશ મહાલા।